આજે આપણે બનાવવાના છીએ સાબુદાણાની ખીચડી, જે નોર્મલી આપણે વ્રતમાં અને નોર્મલ દિવસમાં પણ આપણે બનાવીને ખાઈએ છીએ તો બધાને બહુ સારી લાગે છે. તેના માટે આપણે બપોરે જ સાબુદાણાને પલાળી દીધા હતા, બરાબર પલળી ગયા છે. હવે આપણે બટાકા એમાં લઈશું, થોડા ઝીણા કાપેલા મરચાં લઈશું અને શેકેલી શીંગ લઈશું, જેને આપણે અધકચી થોડી વાટી દઈશું. ખાંડ, મીઠું અને લીંબુનો થોડો રસ લઈશું અને ધાણા લઈશું, જેનાથી આપણે ગાર્નિશિંગ કરી શકીએ. હવે આપણે એક પેન લઈશું અને એને ચાલુ કરીશું, એને ગરમ કરીશું. ગરમ થયા પછી આપણે એમાં વઘાર કરી શકીએ એટલું જ તેલ ઉમેરવાનું છે. મેં 2 ચમચી જેવું તેલ લીધું છે. 2 ચમચી જેવું તેલ આપણે લઈ લીધું છે. મારી મમ્મી એવું કહે છે ને કે જ્યારે પણ આપણે સાબુદાણાની ખીચડી બનાવીએ ને તેમાં તેલ થોડું સારું રાખવાનું, એટલે કે થોડી વધારે ક્વોન્ટિટીમાં રાખવાનું, જેનાથી આપણી ખીચડી ટેસ્ટી બને છે. પણ મને એવું નથી લાગતું. નોર્મલી તેલમાં પણ આપણે બનાવી શકીએ છીએ, પણ હા, મમ્મી પણ સાચું જ કહે છે. એમની ખીચડીમાં અને આપણી બનાવેલી ખીચડીમાં જમીન આસમાનનો ફરક રહી જાય છે ટેસ્ટમાં, બરાબર. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં નાખીશું થોડું વધારે જીરું, કેમ કે જીરું મને બહુ જ ભાવે છે. નોર્મલી આપણે સાબુદાણાની ખીચડીમાં જ્યારે જીરું વધારે ક્વોન્ટિટીમાં નાખીએ છીએ તે ટેસ્ટમાં પણ સારું લાગે છે અને દેખાવમાં પણ સારું લાગે છે. તેલ આપણું થઈ ગયેલું છે, એમાં જીરું પણ આપણે નાખી દીધું છે. જીરું પણ હવે થઈ ગયું છે, પણ મારી ઈચ્છાથી થોડું સ્પાર્કલ કરું જીરાના નામનું, બરાબર. તો જીરું હવે ધીમે ચટચટ કરવા લાગ્યું છે. હવે આપણે એમાં થોડી હિંગ નાખીશું. હા, જો તમે વ્રતની ખીચડી બનાવતા હોય ને તો એમાં તમારે હિંગ નાખવાની જરૂર નથી, પણ અમે તો નોર્મલી ખાતા પીતા રહીએ છીએ રાત્રે ખીચડી, અમને બહુ જ ભાવે છે, એ પણ સાબુદાણાની. એટલે માટે અમે બટાકાનો પણ યુઝ થાય છે ને, તો એટલા માટે અમે હિંગ નાખીએ છીએ. હવે આપણે કાપેલા બટાકા લઈ લઈશું. પણ આ શું, મને એવું દેખાય છે કે બટાકા 2 કાપવાના રહી ગયા છે યાર, આખા અંદર જ પડી ગયા, મારું ધ્યાન જ ના રહ્યું. વાંધો નહીં, આપણે જેવા પકી જશે ને એવા આપણે એને ટેક કરીને કાપી દઈશું, કોઈને ખબર નહીં પડે, ઠીક છે. હવે આપણે કાપેલા લીલા મરચાં લઈશું, કેમ કે મને અને સોનુને બહુ જ ભાવે છે તીખું ખાવાનું, તો એટલા માટે અમે થોડા વધારે ક્વોન્ટિટીમાં મરચાં લીધા છે. અને આપણે એકદમ ગ્રીન ચીલી છે, જે પેલી નાની આવે ને એ ચીલી છે. હા, તમે તમારા હિસાબથી બનાવી શકો, તમારે કેટલું તીખું ખાવું છે, તમારા ઘરમાં છોકરા કેટલું તીખું ખાય છે એ પ્રમાણે તમે મરચાં નાખજો. મારા ઉપર ના જતા મેં થોડા વધારે નાખ્યા છે, અને મને ખબર છે આ ખીચડી બહુ જ તીખી બનવાની છે. શું ખબર ખાઈ શકશું કે બી નહીં. હવે આપણા બટાકા અને જે મરચાં છે નાખી દીધા છે, ઓલમોસ્ટ પકી ગયા છે. હવે આપણે એમાં થોડું વધારે પ્રમાણમાં હળદર અને 2 ચમચી જેવું સ્વાદ અનુસાર કહી શકીએ, હા, સ્વાદ અનુસાર આપણે લઈશું એમાં મીઠું. અને હવે એને પ્રોપરલી આપણે મિક્સ કરીશું, હલાવીશું ચમચાની મદદથી, આમ તેમ હલાવ્યા પછી બટાકા ચડી જવા જોઈએ. અને હા, જ્યારે વધારે તેલ નાખીએ છીએ ને ત્યારે જે પેલા બટાકામાંથી પેલા કુરકુરો અવાજ આવે છે, જ્યારે આપણે એને કળચીની હેલ્પથી જ્યારે એને હલાવીએ છીએ, એ મજા આવે છે ને. અને હા, વચ્ચે આપણી સ્ત્રીઓની કેવી આદત હોય, વચ્ચે બટાકાને ચમચાની મદદથી તોડવાના, કે થયા છે કે નથી થયા. પણ આમાં શું છે યાર, થઈ જ ગયા હોય. હવે આપણે નાખી દઈએ આમાં નાના ગોળ સફેદ સાબુદાણા, ઠીક છે. સાબુદાણા મેં લીધા હતા 2 કપ જેટલા, બરાબર, કેમ કે સાબુદાણા અમને બહુ ભાવે છે, એટલે અમે થોડા વધારે જ ખાઈ લઈએ છીએ, બરાબર. બાકી તમે તમારા હિસાબથી લઈ શકો છો. સાબુદાણા આપણે દાણા કરીને નાખી દીધા છે. હવે આપણે પાછું એને ચમચાની મદદથી હલાવીશું, બધું એકદમ મિક્સ થઈ જાય, એટલે કે જે આપણું હળદર છે, મીઠું છે, બટાકા છે, બધું તેલમાં કવર થઈ જાય ને ત્યાં સુધી એને હલાવીશું. પણ આ સાલી કઢાઈ ખબર નહીં કેમ આમ તેમ કરે છે. પછી મેં કીધું કે લાવ હવે પકડો કોઈ, એટલે માટે સોનુએ એને પકડી લીધી, પડી ના જાય ને એટલા માટે. કઢાઈ આમ તો મજબૂત છે હા ભાઈ, એવું નથી કે હલકી ફૂલકી છે, પણ ખબર નહીં કેમ આજે બહુ હલે છે. ઠીક છે, હવે આપણે સાબુદાણા પણ નાખી દીધા હતા, એટલે હવે મેં વિચાર્યું ચલ ને થોડું આપણે થોડી ગળાશ રાખીએ, એટલા માટે મેં નાખી એમાં ખાંડ. જો તમને ભાવતી હોય તો તમે નાખી શકો, ના ભાવતી હોય
તો ના નાખો, તમારા ઉપર ડિપેન્ડ છે. બાકી તેવું કંઈ છે નહીં ખાંડ નાખવી. પણ હા, જ્યારે આપણે બહારની ખીચડી ખાઈએ છીએ ને તેમાં થોડો તીખો સ્વાદ આવે, થોડો ગળ્યો સ્વાદ આવે, થોડો ખાટો ખાટો સ્વાદ આવે ને તો આમ મજા આવે ખાવાની, હે ને. એટલા માટે મેં થોડી ખાંડ નાખી દીધી છે. હવે હું જોઈ રહી છું કે ખીચડી થોડી ગરમ થાય એટલે કે થાય છે. હવે હું વેટ કરું છું કે થોડું મતલબ હજી કંઈક નાખું. તો પછી મને એવું દેખાયું ને કે હા, કાળા મરી પણ પડે છે, કેમ ના આપણે થોડા નાખીએ. થોડું વધારે તીખું સ્વાદમાં પણ સારા લાગે છે અને ડાયજેસ્ટ સિસ્ટમ માટે પણ સારા છે. તો મેં એમાં થોડા કાળા મરી નાખ્યા. હવે હું એમાં નાખીશ વધારે નહીં 1.5 ગ્લાસ જેટલું પાણી. કેમ કે આમ તો તમે નોર્મલી પણ સૂકી ખીચડી ખાઈ શકો, પણ હા, એક દિવસ આવી ખીચડીનો ટ્રાય કરજો, તમને જરૂરથી ભાવશે. એકદમ લિક્વિડી રહેશે, ગરમ ગરમ. અને અત્યારે તો આમ પણ વરસાદ આવી રહ્યો છે, ઠંડી લાગી રહી છે, તો આવામાં ગરમ ગરમ ખીચડી ખાવાની જે મજા આવશે ને એ તમે શું કહેશો, મને થેન્ક યુ એની જશો કમેન્ટમાં, બરાબર. હવે આપણે એને હલાવી દઈશું. બધું પ્રોપરલી મિક્સ થઈ ગયું છે. ખીચડી પણ લુકમાં એકદમ સરસ લાગી રહી છે. ઈચ્છા થાય છે ને કે અત્યારે જ ઉતારીને ખાઈ લો, પણ ના, હજી થોડી આપણે ઉકાળવાની છે. ઉકળી જાય એકદમ, એમાં બુલબુલા આવી જાય, બરાબર, થોડું પાણી બળી જાય, એના પછી આપણે એને ખાઈશું. એટલે હવે આપણે એને ઢાંકી દઈએ જેથી એ પ્રોપર કૂક થઈ જાય, કાચી ના રહે. કેમ કે કાચા જો સાબુદાણા રહેશે અને બટાકા રહેશે ને તો પછી રાત્રે ગેસ થવાની પણ શક્યતા છે. પણ ગેસ નહીં થાય, કેમ કે આપણે એમાં શું નાખ્યું છે, હિંગ, બરાબર. હવે એવું લાગે છે કે હવે આપણું થોડું પાણી બળી ગયું છે, એટલે કે પ્રોપર જે આપણી ખીચડી જેવી જોઈએ છે ને, એકદમ આમ રસાવાળી, એકદમ ઢીલી એ બની ગઈ છે. તો પણ આપણે એને થોડું હજી મિક્સ કરીએ, બરાબર. મિક્સ કરવાથી વધારાનું જે પાણી હશે ને એ બળી જશે અને જે તેલ છે ને એ ઉપર છૂટીને આવી જશે. પછી જે ખીચડી ખાવાની મજા આવશે ને, હા, પૂછો જ નહીં, બરાબર. હવે આપણે બુલબુલા ચાલુ થઈ ગયા. ફરી એવું થયું કે થોડી વાર પછી પાછું ઢાંકી લઉં. થઈ ગયેલું છે એટલે પછી પાછું ઢાંકણું મેં લીધા પછી પાછું મેં હલાવ્યું. હવે એવું થઈ ગયું કે ખીચડી આપી એકદમ તૈયાર થઈ ગઈ છે. એટલે મેં વિચાર્યું કે હવે આપણે એમાં થોડુંક ખટાશ નાખીએ, એટલે કે લીંબુનો રસ નાખીએ. જો તમને ખાટું ભાવતું હોય તો તમે નાખી શકો. અમને તો ભાવે છે એટલે અમે નાખી દીધું. બાકી એક વખત ટ્રાય જરૂર કરજો, બહુ મસ્ત લાગશે. તીખું, ગળ્યું અને ખાટું. એના પછી જે આપણે રોસ્ટ કર્યા હતા સિંગદાણા, એમાં મેં ફોતળા રાખ્યા છે. ફોતળા સારા લાગે છે એમાં દેખાવમાં પણ અને ખાવામાં પણ સારા લાગે છે. એવું ન વિચારતા કે ફોતળા સાથે જ તમે સિંગદાણા નાખી દીધા. એક વખત ટ્રાય કરજો, તમને ખુદ ભાવશે. તો મેં જે વાટેલા હતા સિંગદાણા એ પણ નાખી દીધા. હવે હલાવી દીધું મસ્ત, એકદમ સરસ મિક્સ થઈ ગયું છે બધું જ. ખીચડી પણ આપણી ઓલમોસ્ટ તૈયાર થઈ ગયેલી છે. હવે આપણે ફેંકીને મારીશું એની અંદર ધાણા, લીલા ફ્રેશ ધાણા ખાવાની મજા જ અલગ છે. લુકમાં પણ સારું લાગે, ટેસ્ટી પણ લાગે. સો થેન્ક યુ.